અમદાવાદની શેઠ સીએન વિદ્યા વિહાર તેની સ્થાપનાના 111 વર્ષની ઉજવણી રસોત્સવ નામ સાથે કરી રહ્યું છે। 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલો આ રસોત્સવ 27 તારીખે પૂરો થશે। તેમાં સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સંસ્થાની મુલાકાત લઈ રહ્યા છે અને પોતાના સ્મરણો વાગોળી રહ્યા છે। આ સાથે ટેટુ આર્ટ, કેરિકેચર, લાઇવ પેઇન્ટિંગ, ફૂડ કોર્ટ, સંગીતના કાર્યક્રમો, ઓપન માઇક વગેરે કાર્યક્રમો પણ ચાલુ છે। આ સિવાય શેઠ સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સનો એન્યુઅલ ડિસ્પ્લેનો કાર્યક્રમ પણ યોજાયો હતો, જેમાં આર્ટિસ્ટ ડે, કેરેક્ટર ડે, ટ્રેડિશનલ ડે, મિસમેચ ડે અને ફેરવેલ જેવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જેમાં અમારા જે બી વર્ષના બધા જ આર્ટ્સ હોય છે એ બધા અમે ડિસ્પ્લે કરીએ। જે બી વર્ષમાં અલગ અલગ વસ્તુઓ કરીએ એ બધી અમે ડિસ્પ્લે કરીએ। તો આઈ હોપ તમે બધા જોવા આવો અને બહુ જ બેટર રીતે કહી શકું કે બહુ જ મજા આવશે તમને લોકોને। અમે અહીંયા દર વર્ષે એક ડિસ્પ્લે કરીએ છીએ, જેમાં અમારા જે બી વર્ષના બધા જ આર્ટ્સ હોય છે એ બધા અમે ડિસ્પ્લે કરીએ। જે બી વર્ષમાં અલગ અલગ વસ્તુઓ કરીએ એ બધી અમે ડિસ્પ્લે કરીએ। તો આઈ હોપ તમે બધા જોવા આવો અને બહુ જ બેટર રીતે કહી શકું કે બહુ જ મજા આવશે તમને લોકોને। મારા ક્લાસ બેઝિકલી લાઈક આપણા એન્શિયન્ટ કલ્ચર, ઇન્ડિયન માઇથોલોજી ને જે ઋષિમુનિઓએ આપણને બધી વસ્તુઓ આપી છે એના કોન્સેપ્ચ્યુઅલ અમે લોકોએ કામ કર્યું છે અને એ જ અમે બનાવ્યું બી છે ડિસ્પ્લેમાં। તો તમે લોકો એ જરૂરથી જોવા આવો। આ એન્યુઅલ ડિસ્પ્લે એટલા માટે કરવામાં આવે છે કે વિદ્યાર્થી જે આખું વર્ષ કામ કરે છે એને માર્કેટ સુધી કેવી રીતના પહોંચાડી શકાય, તો માર્કેટ માટે કામ કેવી રીતના થઈ શકે છે, એની ક્વોલિટી કેટલી જરૂર છે, બીજા બધા વિદ્યાર્થી જોડે એનું કમ્પેરિઝન કામનું જો થાય કે પોતાની ક્વોલિટી ક્યાં ક્યાં ખૂટી રહી છે, ડિસ્પ્લેની સેન્સ થોડી વધે, સાથે સાથે થોડા ઇન્સ્ટોલેશન કરાવીએ છીએ। એન્ડ આમાં અમારે છે વર્ષમાં એક વાર અમે ડિસ્પ્લે કરીએ છીએ જે અમારું જે વર્ક છે જુનિયરનું ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર, ફોર્થ યર, ફિફ્થ યર જેટલા બી વર્ક છે અમારું બેસ્ટ અમે એને ડિસ્પ્લે કરીએ એન્ડ બારવાળા જે પણ આવે છે અમે એને શો કરીએ કે અમારા કોલેજમાં આ વર્ક થાય છે। ફર્સ્ટ યરમાં જ્યારે છોકરું આવે છે ત્યારે એને કલાના માધ્યમો વિશે ઓછી જ ખબર હોય, તો હું એવી કોશિશ કરું છું કે દરેક માધ્યમને સમજે, એમાં કામ કરે અને પછી આગળ જઈને એમાં વધારે એક્સપ્લોરેશન કરે। અને બીજું કે સોસાયટીને બી ખબર પડે કે અહીંયા કેવા પ્રકારનું કામ ચાલી રહ્યું છે। ધેટ્સ વાય અમે આ એન્યુઅલ ડિસ્પ્લેનું આયોજન કર્યું છે।